હનુમાનજી મહારાજની કીર્તિનું કથન થઈ શકે એમ નથી. આ બધી કથાઓ વિસ્તારતી છે, પણ શેષ સમયમાં અતિ સંક્ષેપમાં આપની સમક્ષ કહેતા અંતમાં હનુમાનજીના ચરિત્રને સાંભળવાના મહિમાનું વર્ણન 2 શ્લોકમાં કર્યું છે. શિવ મહાપુરાણનો જે સંદર્ભ આપણે ઉઠાવ્યો હતો 40 શ્લોકોના આધારે, એ શિવપુરાણના સંદર્ભે જ્યાંથી આ કથાનો આરંભ કર્યો હતો ત્યાં જ વળી પાછી કથા લાવીને ત્યાં સંપન્ન કરીએ. આ ચરિત્રનું શ્રવણ કરી, ભક્તિપૂર્વક આ ચરિત્રનું શ્રવણ કરશે, કોઈને સંભળાવશે, એ મુક્તિની પ્રાપ્તિ કરશે, અખિલ કામનાઓને પ્રાપ્ત કરીને અંતકાળે મોક્ષને પ્રાપ્ત કરશે. હનુમાનજી મહારાજના આ ચરિત્રનું પુષ્પ આપણે યમદ્વિતીયા ભાઈબીજના દિવસથી આરંભ કરી અને 4 દિવસની આ કથાનું સત્ર હનુમાનજી મહારાજના ચરણે વિરામ લે છે. હનુમાનજી મહારાજના ચરણમાં આ ચરિત પુષ્પ સમય હતો ત્યાં વિસ્તાર અને સમયાભાવે સંક્ષેપ કહી આપ સૌ સમક્ષ કહ્યું છે. હનુમાન ચરિત્રને અર્પણ કરી એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પ્રભુના ચરણમાં કથાને વિરામ આપ્યો.